નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે અનેક ફાયદાઓથી ભરપૂર ઉનાળામાં ઘણી બીમારીઓથી બચાવી એવું કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ્સ કે કલર વગર ઘરે પરફેક્ટ માપ સાથે વરિયાળીનું શરબત બનાવીશું। તો જનરલી શરબત બનાવવા માટે આપણે ચાસણી રેડી કરતા હોઈએ છીએ, પણ જો તમને ચાસણી બનાવતા ન આવડતી હોય તો પણ તમે એકદમ માર્કેટ જેવો શરબત જે છે એ ઘરે રેડી કરી શકશો। આ શરબતને આપણે ફ્રીજમાં 3 થી 4 મહિના સુધી આરામથી સ્ટોર પણ કરી શકીએ છીએ। તો ચલો 100% નેચરલ વરિયાળીનું શરબત બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ અહીં 1 કપ જેટલી કાચી વરિયાળી લીધેલી છે। તો વરિયાળીને સરસ પહેલાં ક્લીન કરી લેવાની, શેકવાની નથી, કાચી જ વરિયાળી લીધેલી છે। તો વરિયાળી અને ખાંડના મેઝરમેન્ટ માટે તમે કિચનમાં રાખેલું કોઈ પણ બોલ કે કપ જે છે એ માપ માટે સેટ કરી શકો છો। તો અહીં જે કપથી વરિયાળી લઈએ એ જ કપથી ખાંડનું માપ પણ આપણે આગળ જોશું। તો 1 કપ જેટલી વરિયાળી લીધેલી છે, જેને મિક્સરના વાસણમાં ટ્રાન્સફર કરી દેવાનું છે। કવર કરીને એકદમ ફાઇન પાવડર આપણે રેડી કરી લઈશું। તો અહીં વરિયાળીને જે છે એ કાચી જ લીધેલી છે, શેકેલી કે પછી પલાળીને નથી લીધેલી। તો તમે જોઈ શકો છો એકદમ ફાઇન પાવડર જે છે અહીંયા રેડી કરી લીધેલો છે। તો હવે આપણે ચાસણી બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ એક કડાઈમાં જે કપથી આપણે વરિયાળી ભરી એ જ કપથી 2.5 કપ જેટલી ખાંડ લેવાની છે। તો મેઝરમેન્ટને તમે થોડુંક ધ્યાનમાં રાખશો તો એકદમ બજારમાં મળે બોટલમાં એવો જ વરિયાળીનો શરબત જે છે ઘરે તૈયાર થશે। 2.5 કપ ખાંડની સામે આપણે 2.5 કપ પાણી ઉમેરીશું। તો એકદમ સરળ માપ છે, 1 કપ વરિયાળીની સામે 2.5 કપ જેટલી ખાંડ અને 2.5 કપ જેટલું પાણી લેવાનું છે। તો હવે આપણે ખાંડને જે છે એ સરસ ઓગળવા દઈશું। તો ઉનાળામાં નાની ગરમીના કારણે ઘણી બીમારીઓ થતી હોય છે, જેમ કે એસિડિટી, ગેસની તકલીફ થવી, આંખોમાં બળતરા થવી, અપચાની તકલીફ। તો વરિયાળી જે છે એ ઘણી બધી તકલીફોને જે છે આપણે દૂર રાખે છે। તો ખાંડ ઓગળી જાય એટલે આપણે જે વરિયાળીનો પાવડર રેડી કર્યો એ તરત જ ઉમેરી દઈશું તેમાં। તો ખાંડ ઓગળે એટલે ચાસણી કરવાની જરૂરત નથી, પહેલાં વરિયાળીનું પાવડર આપણે આમાં ઉમેરવાનું છે। તો હવે પ્રશ્ન એ છે કે થિકનેસ કઈ રીતે મેન્ટેન કરવાની। તો પ્રથમ તો આપણે વરિયાળીના આ જે ગાંઠા વળી ગયા હોય એને સરસ પાણીમાં જે છે ચાસણીમાં ઓગળવા દેવાના છે। તો ક્યાં સુધી ઉકાળવાનું? તો જેમ જેમ વરિયાળી અને ખાંડનું આ મિશ્રણ ઉકળશે ને એટલે આ રીતના બબલ્સ જે ઝાગ થવાના શરૂ થઈ જશે। તો ઝાગ થવાના બંધ થાય ત્યાં સુધી આપણે આ મિશ્રણને જે છે ઉકાળવાનું છે। ત્યારબાદ ચમચામાં થિકનેસને જોતા રહેવાનું, અને જો ચાસણી કરતાં આવડતી હોય તો એક તારી ચાસણી જે છે આપણે રેડી કરવાની છે। તો લગભગ 4 થી 5 મિનિટ જેવું લાગે છે થિકનેસને શરબતની થિકનેસમાં કન્વર્ટ થતાં। તો ચલાવતા મધ્યમ ગેસની આંચ પર આપણે આ મિશ્રણને જે છે એ ઉકાળતા રહેવાનું છે। અહીં કોઈ પણ જાતના કલરનો ઉપયોગ નથી કરેલો, પણ જો તમને ગમે તો મિશ્રણ આજે ઠંડુ થાય ત્યારબાદ તમે ગ્રીન ફૂડ કલર આમાં ઉમેરી શકો છો। તો શરબત આપણે સ્ટોર કરીએ ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે સ્ટરીલાઇઝ કરેલી એકદમ ક્લીન કન્ટેનર કે પછી ક્લીન બોટલમાં જે છે એ શરબતને હંમેશા ભરવાનું, અને બોટલને ફ્રીજમાં 3 થી 4 મહિના સુધી શરબત સાથે સ્ટોર કરી શકાય છે। માટે જ્યારે પણ વરિયાળી શરબત પીવાનું મન થાય તો અમુક જ સેકન્ડમાં આપણે શરબત જે છે એ રેડી કરી લઈએ। તો તમે જોઈ શકો છો ઉપર જે ઝાગ થતા હતા એ કમ્પેરેટિવલી શરૂઆત કરતાં ઘણા જ ઓછા થઈ ગયા છે। હજી થોડા ઝાગ આવે છે, માટે આપણે હજી થોડુંક આ મિશ્રણને ઉકાળવાનું છે। અને થિકનેસ જો જોશું તો બજારમાં મળે એ થિકનેસ કરતાં હજી ઘણું પાકું છે શરબત, માટે ઉકાળવાનું છે હજી 2 થી 3 મિનિટ જેવું। તો ચલાવતા 2 થી 3 મિનિટ આપણે ફરી આ મિશ્રણને જે છે એ ઉકાળતા રહેવાનું છે। તાર કરતાં આવડતો હોય તો એક તાર થાય ત્યાં સુધી ઉકાળજો। તો આપણે અહીં 1 કપ વરિયાળીની સામે 2.5 કપ જેટલી ખાંડ લીધેલી છે। ઓછું ગળપણ ગમતું હોય કે વધારે ગળપણ ગમતું હોય તો ખાંડનું પ્રમાણ તમે તમારા હિસાબે સેટ કરી શકો છો। તો તમે જોઈ શકો છો સારી એવી થિકનેસ આવી ગઈ છે, અને આ જે ચાસણીનો તાર જે છે એ બની રહ્યો છે। તો આ રીતની થિકનેસ આપણને રાખવાની છે શરબતના સિરપની। ઠંડુ થશે એટલે હજી થોડુંક ઘાટું થઈ જશે। તો તમે જોઈ શકો છો આ મિશ્રણ જે છે ઠંડુ થઈ ગયું છે। તો ગરમ મિશ્રણને ઘારી નહીં લેવાનું, મિશ્રણને ઠંડુ થવા દેવાનું, ત્યારબાદ જ આપણે ઘારીશું। એઝ ઇટ ઇઝ રાખવું હોય તો તમે રાખી શકો છો,
પણ ખાતા સમયે વરિયાળીનો પાવડર જે છે એ ગળામાં ડિસ્ટર્બ કરશે. તો આ રીતે ઘારી લેવાનું છે શરબતને. અને આ ઘારેલી વરિયાળી પણ જરા પણ વેસ્ટ નહીં થાય. આપણે આ વરિયાળીનો યુઝ કરીને શરબત રેડી કરી લઈશું. તો બધું જ સિરપ જે છે આપણે ઘારી લેવાનું છે ઝીણા ઘેણાની મદદથી. એલચીનો સ્વાદ ગમે તો વરિયાળી પીસતા સમયે તમે 2 થી 3 જેટલી આખી એલચીને પણ ઉમેરી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ બજારમાં મળે એ થિકનેસમાં આપણો વરિયાળીનો શરબત જે છે એ રેડી થઈ ગયો છે. રેસીપી ગમે તો વિડીયોને અચૂકથી લાઇક કરજો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો આવી જ રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. તો આ શરબતને એ ટાઈટ બોટલમાં કે કન્ટેનરમાં સ્ટોર કરી શકાય છે. હવે આ જે વરિયાળી આપણે ઘારી એ વરિયાળીનો યુઝ કરીને શરબત રેડી કરી લઈશું. તો આ રીતે એક બોલમાં જે છે આપણે વરિયાળીના પાવડરને ટ્રાન્સફર કરી દઈશું. ઘડપણનું પણ સ્વાદ હોય છે આ વરિયાળીમાં, માટે અલગથી ખાંડ નહીં ઉમેરવી પડે. 2 ખણ ગ્લાસ જેટલું પાણી અને આઈસ ક્યુબ ઉમેરી દઈશું અને ઘારીને શરબત જે છે એ રેડી થઈ જાય છે. અને આગળ આપણે સિરપમાંથી શરબત કઈ રીતે રેડી કરવું એ પણ જોશું. જો તમને દૂધમાં મિલાવવું હોય આ સિરપ તો તમે દૂધમાં પણ મિલાવી શકો છો. જનરલી વરિયાળી શરબત જે છે આપણે પાણીમાં જ પીતા હોઈએ છીએ. તો આ રીતે મેં અહીં ગ્લાસ બોટલમાં વરિયાળીના સિરપને સ્ટોર કરી લીધેલો છે. તો સર્વિંગ ગ્લાસમાં 2 મોટી ચમચી 2 ટેબલસ્પૂન જેટલું વરિયાળીનું સિરપ લેવાનું છે. થોડાક બરફના કટકા અને પાણી ઉમેરીને બસ મિક્સ કરીએ એટલે એકદમ ટેસ્ટી બજારમાં મળે એવું જ વરિયાળીનું શરબત જે છે અમુક સેકન્ડમાં જ રેડી થઈ જાય છે. આશા રાખું છું તમને આજની આ રેસીપી ગમી હશે. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.